Hello students, so today we are learning on the microbial degradation of cellulose, or we can also say that the mineralization process of cellulose. So first of all આપણે એ જાણવું પડે કે cellulose શું છે. ઓકે, તો cellulose is an organic polysaccharide composed of linear chain of hundreds of beta-linked D-glucose unit. આપણે લાસ્ટ જે હેમિસેલ્યુલોઝ જોયું હતું એ હિટ્રોપોલિમર હતું. આ શું છે? હોમોપોલિમર છે. કોનું કમ્પોઝ થયેલું છે? તો કે ગ્લુકોઝના જે સબયુનિટ્સ છે એ બીટા લિંકેજ થ્રુ આખી ચેઇન જેવું લિનિયર ચેઇન જેવું સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે છે. ઓકે, તો અહીંયા તમે નીચે ફિગરમાં જોઈ શકો છો કે સેલ્યુલોઝનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે અને ગ્લુકોઝના જે મોલિક્યુલ્સ છે, જે ગ્લુકોઝના જે યુનિટ્સ છે એ કઈ રીતના લિંક્ડ હોય છે. અને જે સેલ્યુલોઝ છે ઇન ધ ફોર્મ ઓફ ફાઇબર્સ હોય છે, બરાબર. તો એ કઈ રીતના ફાઇબર્સ ક્રિએટ કરે છે એ તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે એનું જે સ્ટ્રક્ચર છે ગ્લુકોઝ મોલિક્યુલનું એ કઈ રીતે લિંકેજ કરે છે અને આખા ફાઇબર્સ છે સેલ્યુલોઝના એ ફોર્મ કરે છે. ઓકે, તો સેલ્યુલોઝ ઇઝ ધ મોસ્ટ એબન્ડન્ટ extracellular structural polysaccharide or organic polymer of all biomolecules in the biosphere. Okay, cellulose is present in all land plants but it completely lacking in meat, egg, fish and milk. Because શું કામ? તો કે હ્યુમન સિસ્ટમ છે એની પાસે એવી કોઈ મિકેનિઝમ નથી કે શું કરે છે સેલ્યુલોઝ છે એને મોટા મેટાબોલાઇઝ કરી શકે અથવા તેનું ડિગ્રેડેશન છે એ કરી શકે છે. સો એની પાસે શું હોય છે? લેક ઓફ ધી સેલ્યુલોઝ. ઓકે, it is the most widely distributed carbohydrate of the plant kingdom that comprises about 50% of all the carbon in vegetation. Okay, cellulose occurs in the cell wall of plant where it contributes in a major way to the structure of the organism. Okay, તે શું કરે છે? સેલ્યુલોઝ પ્લાન્ટમાં પ્રેઝન્ટ છે તેને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી આપે છે કે એક શેપ આપે છે, એમાં એ કોન્ટ્રીબ્યુટ કરે છે. The mechanical strength of the plant cell is attributed to the structural property of cellulose as it can retain a semi-crystalline state of aggregation even in the aqueous environment. Cellulose is a homopolymer of glucose derivative. જો મેં તમને આગળ કીધું કે ભાઈ હેમિસેલ્યુલોઝ કેવું હતું? હિટ્રો હતું. તો આ હોમોપોલિમર છે, કોનું? તો કે ગ્લુકોઝ ડેરિવેટિવ્સ. એન્ડ thus it acts as a great source of fermentable sugar. ના આપણે એનું સ્ટ્રક્ચર છે થોડું ડિટેલમાં સ્ટડી કરીએ તો કે ધ મોલેક્યુલર વેટ ઓફ સેલ્યુલોઝ રેન્જીસ બિટવીન 2 lakhs to 20 lakhs, thus corresponding to 1250 to 12,500 glucose residues per molecule. Okay, the cellulose consists of D-glucose unit at one end with a C4OH group as the non-reducing end. કહ્યું તો કે કાર્બન 4 છે એ નોન રિડ્યુસિંગ એન્ડ તરીકે હોય છે એન્ડ ધ ટર્મિનેટિંગ ગ્રુપ ઇઝ કાર્બન 1 હાઇડ્રોક્સિલ એઝ ધ રિડ્યુસિંગ એન્ડ, કે જે ફર્સ્ટ પોઝિશન છે એ રિડ્યુસિંગ એન્ડ હોય છે. The overall structure of cellulose is a result of the binding of adjacent cellulose chain and sheet by hydrogen bonds and van der Waals forces resulting in a parallel alignment. આપણે જેમ ફાઇબર્સ અને એના સ્ટ્રક્ચરમાં જોયું એમ. This result in the crystalline structure of cellulose with straight, stable, supramolecular fibers of great tensile strength and low accessibility. Okay, cellulose is a fibrous, rigid, white solid, insoluble in water but soluble in ammoniacal cupric hydroxide solution. નાવ તો આપણે જે વાત કરીએ છીએ કે આપણે સેલ્યુલોઝના ડિગ્રેડેશનની વાત કરવાની છે. ઓકે, તો જ્યારે તમે ડિગ્રેડેશનની વાત કરતા એમાં સ્પેસિફિક માઇક્રોબિયલ ડિગ્રેડેશનની વાત કરીએ છીએ આપણે, તેમાં સ્પેસિફિક કોઈ એન્ઝાઇમનું કોન્ટ્રીબ્યુશન હશે કે જે એન્ઝાઇમ હશે એ પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ છે એ પ્રોડ્યુસ કરશે અને એના થ્રુ શું થશે તો કે આ જે સેલ્યુલોઝ છે એનું ડિગ્રેડેશન થશે. તો એની માટે હવે સેલ્યુલોઝના ડિગ્રેડેશન માટે જે રિસ્પોન્સિબલ એન્ઝાઇમ છે એ કયો છે? તો કે સેલ્યુલેઝિસ. જેમ આપણે હેમિસેલ્યુલોઝમાં જોયું હતું કે હેમિસેલ્યુલોઝિસ હતો એનામાં શું છે? સેલ્યુલેઝિસ છે. ઓકે, તો હવે એની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ તો કે સેલ્યુલેઝિસ રિફર ટુ અ ગ્રુપ ઓફ એન્ઝાઇમ દેટ કેટેલાઇઝ ધ બ્રેકડાઉન ઓફ સેલ્યુલોઝ ટુ ફોર્મ ધ ઓલિગોસેકેરાઇડ, સેલોબાયોઝ એન્ડ ગ્લુકોઝ. કે ભાઈ એનું બ્રેકડાઉન કરીને કેવા મોલિક્યુલ્સ બનાવે છે? પોતે પોલિસેકેરાઇડ છે સેલ્યુલોઝ, તો જ્યારે એનું બ્રેકડાઉન થશે ત્યારે મોનોમેરિક યુનિટ્સ બનશે. તે કેવા હશે? તો કે ગ્લુકોઝ હશે, તો ઓલિગોસેકેરાઇડ હશે, સેલોબાયોઝ છે, એવા યુનિટ્સ છે એ બનાવે છે.
These enzymes represent a class of enzymes that are produced by fungi and the bacteria that assist in the hydrolysis of cellulose. Now, cellulose is an important group of enzymes that play an essential role both in industrial as well as in nature. Industrial માં પણ જ્યારે સેલ્યુલોઝિસ એન્ઝાઇમ છે એનો યુઝ કરવામાં આવે છે શેની માટે? તો કે સેલ્યુલોઝ જેવા કમ્પોનન્ટ્સ છે જ્યારે એનું ડિગ્રેડેશન કરવું હશે ત્યાં પણ આ જ એન્ઝાઇમનો યુઝ કરે છે. સેમ એઝ જ્યારે નેચરમાં જે આખી પ્રોસેસ થાય છે ડિગ્રેડેશનની એમાં પણ આનું જ ઇન્વોલ્વમેન્ટ હોય છે. In nature, cellulases are involved in the global carbon cycle by degrading insoluble cellulose into the soluble form. ઓકે, જે કાર્બન સાયકલ છે ગ્લોબલ કાર્બન સાયકલ એમાં એનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. એમાં એનું મેઇન ફંક્શન શું કરે છે? તો કે જ્યારે એ સેલ્યુલોઝ છે એને ડિગ્રેડેશન કરે છે તો એને શું કહે છે? કે ઇનસોલ્યુબલ ફોર્મમાં જે હોય એને સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરે છે. Okay, now the complete enzymatic system of cellulose consists of 3 enzymes. કે ભાઈ સેલ્યુલોઝ છે એક મિક્સચર ઓફ એન્ઝાઇમ છે તો એ કમ્પ્લીટ સિસ્ટમ કેવા ફર્ધર એન્ઝાઇમ્સની બનેલી છે? તો કે મેઇનલી 3 એન્ઝાઇમ્સ છે એનું કોન્ટ્રીબ્યુશન હોય છે. તો કયા? તો કે એક્ઝો બીટા 1,4 ગ્લુકાનેઝ, એન્ડો બીટા 1,4 ગ્લુકાનેઝિસ એન્ડ બીટા 1,4 ગ્લુકોસિડેઝિસ. આ 3 સિસ્ટમ છે એ સાયમલ્ટેનિયસલી વર્ક કરીને આખી સિસ્ટમ બનાવે છે કે એની સેલ્યુલોઝિસની, અને એ શું કરે છે? ફંક્શન કરે છે સેલ્યુલોઝ ડિગ્રેડેશનમાં. ઓકે, ધીસ એન્ઝાઇમ એક્ટ સિક્વન્શિયલી ઇન અ સિનર્જિસ્ટિક સિસ્ટમ ટુ બ્રિંગ અબાઉટ ધ બ્રેકડાઉન ઓફ સેલ્યુલોઝ ટુ જનરેટ અ યુટિલાઇઝેબલ એનર્જી સોર્સ ઇન ધ ફોર્મ ઓફ ગ્લુકોઝ. Okay, now celluloses are generally divided into 4 major classes on the basis of their mode of action. કે ભાઈ હવે સેલ્યુલોઝિસ છે એ પણ એના ક્લાસીસ હશે તો એને તમે મેઇનલી 4 ક્લાસીસ છે એમાં ડિવાઈડ કર્યા છે કે ભાઈ સેલ્યુલોઝિસ છે એ કયા કયા ટાઈપનો હશે, બરાબર? તેમાં છે એક્ઝોગ્લુકાનેઝિસ, એન્ડોગ્લુકાનેઝિસ, બીટા ગ્લુકોસિડેઝિસ અને સેલોબાયોહાઇડ્રોલેઝિસ. બરાબર, આ 4 ક્લાસીસ છે કોના? તો કે સેલ્યુલોઝિસના, અને એ શું કરે છે? ડિગ્રેડેશન કરે છે કોનું? સેલ્યુલોઝનું. Okay, these enzymes are different in their structure and the mode of action. However, in some cases, the enzymes can act sequentially to produce the desired end products. Okay. ના હવે જે આ એન્ઝાઇમ્સની આપણે વાત કરી કે ભાઈ આ રીતના છે એને આપણે ડિટેલમાં આગળ મોડ ઓફ એક્શનને પર્ટિક્યુલર હરેક એન્ઝાઇમનું આપણે સ્ટડી કરીએ છીએ, પણ હવે આ એન્ઝાઇમ્સ છે એ કોના થ્રુ પ્રોડ્યુસ થાય છે? કે કેવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ પ્રોડ્યુસ કરે છે કે જે આ સેલ્યુલોઝ ડિગ્રેડેશનની આખી પ્રોસેસ થાય છે એમાં કયા ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ ઇન્વોલ્વ થાય છે એના વિશે આપણે વાત કરીએ. તો કે જે ઓર્ગેનિઝમ્સ આમાં ઇન્વોલ્વ થતા હોય એને તમે સેલ્યુલોલાઇટિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહી શકો, બરાબર? તેમાં મેઇનલી તમે 2 ટાઈપના ઓર્ગેનિઝમ્સ છે એને ઇન્વોલ્વ કરી શકો. કયા? તો કે સેલ્યુલોલાઇટિક ફંજાઈ એન્ડ સેલ્યુલોલાઇટિક બેક્ટેરિયાસ, બરાબર? તો હવે એને આપણે અમુક એક્ઝામ્પલ્સ જોઈએ. તો કે સેલ્યુલોલાઇટિક ફંજાઈની આપણે ડિટેલમાં વાત કરીએ તો કે ફંજાઈ આર અમંગ ધ મોસ્ટ એક્ટિવ એજન્ટ ઓફ ડિકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર ઇન જનરલ એન્ડ ઓફ ધ સેલ્યુલોઝિક સબસ્ટ્રેટ ઇન પર્ટિક્યુલર. કે ભાઈ ફંજાઈ જે મોસ્ટ એક્ટિવ એજન્ટ છે કેના માટે? તો કે ભાઈ ડિકમ્પોઝિશન કરવાની જ્યારે વાત આવે કોઈ પણ ઓર્ગેનિક મેટરની ત્યારે. ઓકે, તો સેલ્યુલેઝ પ્રોડ્યુસિંગ ફંજાઈ આર વાઇડ સ્પ્રેડ અમંગ ધ ફંજાઈ એન્ડ ઇટ ઇન્ક્લુઝ ધ સ્પીસીઝ ઓફ આસ્કોમાઇસીટ, બેઝિડિયોમાઇસીટ્સ અને ફ્યુ એનારોબિક સ્પીસીઝની પણ. તેમાં છે ટ્રાઇકોડર્મા છે, ફોમિટોપોસિસ છે, બરાબર? એવી બધી ફંજાઈ છે એમાં ઇન્ક્લુડ તમે કરી શકો છો. હવે તો કે આપણે વાત કરીએ, આપણે ઘણી રીતના જાણીએ છીએ કે સોફ્ટ રૂટ્સ ફંજાઈ હોય, બ્રાઉન રૂટ્સ હોય, વ્હાઇટ રૂટ્સ હોય, તો એના પણ અમુક સ્પેસિફાઈડ એક્ઝામ્પલ જોઈએ એમાંથી પર્ટિક્યુલરલી વધારે કઈ સારી એક્ટિવ એજન્ટ તરીકે વર્ક કરે છે. તો કે જે સોફ્ટ રૂટ છે ઇઝ ધ બેસ્ટ નોન ફોર પ્રોડ્યુસિંગ સેલ્યુલેઝિસ. ઓકે, અમંગ ધેમ એમાં પણ પર્ટિક્યુલર કહી તો કે ટ્રાઇકોડર્મા છે એ ધ બેસ્ટ સ્ટડી છે. other well-known cellulose producing soft roots are aspergillus, fusarium, neurospora, etc. Okay, besides the soft roots, brown root and white root fungi are also actively involved in cellulose degradation. Okay, તો બ્રાઉન રૂટ ફંજાઈ શું કરે છે? તો કે એ હાઇડ્રોલાઇઝ કરે છે સેલ્યુલોઝનું ડ્યુરિંગ ધ અર્લી વુડ ડીકે. ઓકે, અને એ શું રાખે? તો એની પાસે એક્ઝોગ્લુકાનેઝ ન હોય, એની સિવાયના જે એન્ઝાઇમ્સ છે એના જે ક્લાસીસ છે એનું આખું સિસ્ટમેટિક હોય છે જે એની અકોર્ડિંગ શું કરે છે? એ સેલ્યુલોઝ છે એનું ડિગ્રેડેશન કરે છે. તો એના અમુક એક્ઝામ્પલ છે, બરાબર? સેમ એઝ વ્હાઇટ રૂટ છે એ શું કરે છે? તો મોસ્ટલી લિગ્નોસેલ્યુલોઝિક ડિગ્રેડેશન કરતું હોય છે, બરાબર? તો એના પણ અમુક એક્ઝામ્પલ્સ છે. અને અમુક એનારોબિક સેલ્યુલાઇટિક ફંજાઈ હોય છે એ પણ ઇન્વોલ્વ થતી હોય છે, તો બરાબર એના પણ એક્ઝામ્પલ્સ અહીંયા આપ્યા છે. એમાંથી મોસ્ટ સ્ટડીડ કઈ છે એ પણ એક્ઝામ્પલ્સ છે. ઓકે, હવે આપણે વાત કરીએ સેલ્યુલોલાઇટિક બેક્ટેરિયાની.
तो कि cellulolytic bacteria often produce cellulases in a small amount and degradation of cellulose seems to take place by a cluster of multi-enzyme complex. બરાબર, આમાં પણ મલ્ટી એન્ઝાઇમ જે સિસ્ટમ હોય છે એનું જ આખું કોમ્પ્લેક્સ ક્રિએટ થાય છે, અધર એન્ઝાઇમ્સ પણ ઇન્વોલ્વ થાય છે અને આખું જે સેલ્યુલોઝ છે એનું ડિગ્રેડેશન છે એ થતું હોય છે. Most of the bacterial cellulolytic enzymes are reported from the Bacillus, Acinetobacter, Cellulomonas, Clostridium species. Okay, about 90 to 95 of all bacterial cellulase activity is observed under the aerobic condition by the aerobic bacteria. Okay, the remaining 10% is degraded by a diverse group of bacteria under the anaerobic condition. Okay, some of the example like Fibrobacter, Pseudomonas, Ruminococcus, Proteus, Staphylococcus, and some thermophilic bacteria also contribute into the cellulose degradation, which are the Anoxi, Geobacillus, Bacteroids. Okay. નાવ આપણે આગળ વાત કરીએ કે ભાઈ જે સેલ્યુલેસીસ છે એના ક્લાસીસ છે, બરાબર. તો ભાઈ પર્ટિક્યુલર ક્લાસ છે એ બધા જ ક્લાસને આપણે નામ ને બધું જોઈ લીધું કે એનું સિમ્પલ ડિસ્ક્રિપ્શન જોઈ લીધું. તો હવે એનું મોડ ઓફ એક્શન કઈ રીતનું છે, એ કઈ રીતે સેલ્યુલોઝનું ડિગ્રેડેશન કરે છે, કઈ રીતે આખી પ્રોસેસમાં ઇન્વોલ્વ થાય છે, આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. તેમાં કયા કયા એન્ઝાઇમ્સની આપણે વાત કરીએ તો કે ભાઈ એન્ડોગ્લુકાનેઝ છે, એક્ઝોગ્લુકાનેઝ છે, સેલોબાયોઝિસ છે, ઓક્સિડેટિવ સેલ્યુલેઝિસ છે, અને સેલોબાયોસ ફોસ્ફોરાઇલેઝ છે, બરાબર. આવા આવા ક્લાસીસ છે એના એન્ઝાઇમ છે એ શું કરે છે, ઇન્વોલ્વ થાય છે આખી ડિગ્રેડેશનની પ્રોસેસમાં. તો એના મોડ ઓફ એક્શનની આપણે વાત કરીએ તો કે ભાઈ જે એન્ડોગ્લુકાનેઝ છે એ કઈ રીતના ફંક્શન કરે છે. તો એન્ડોગ્લુકાનેઝીસ આર અ ગ્રુપ ઓફ એન્ડોસેલ્યુલેઝ that cleave the cellulose molecule at the internal bond of the non-crystalline surface of the molecule. સ્પેસિફિક કઈ સરફેસ તો કે જે નોન ક્રિસ્ટલાઇન સરફેસ છે મોલિક્યુલના એના ઇન્ટરનલ બોન્ડ્સ છે અને શું કરે છે, એ ક્લીવેજ કરે છે. Endoglucanase randomly attack the cellulose chain and splits the beta-1,4 glycosidic linkage present within the molecule. સ્પેસિફિક કયું લિંકેજ કરે છે સ્પ્લિટ તો કે beta-1,4 glycosidic linkages હોય છે જે એને શું કરે છે, એ સ્પ્લિટ કરી દે છે. Now endoglucanases function to reduce the length of the cellulose so that fragments can be acted upon by other enzymes. કે સ્મોલ ફ્રેગમેન્ટમાં એને કન્વર્ટ કરી દે છે, ટોટલ ડિગ્રેડેશન નહીં કરે. અને જે આ સ્મોલ ફ્રેગમેન્ટ્સ ક્રિએટ થાય છે એની ઉપર ફર્ધર બીજા એન્ઝાઇમ્સ છે એ ફંક્શન કરે છે અને આખું ટોટલ ડિગ્રેડેશન છે એ પરફોર્મ કરે છે. હવે વાત કરીએ એક્ઝોગ્લુકાનેઝિસ. તો એનું મોડ ઓફ એક્શન કઈ રીતનું છે તો કે એક્ઝોગ્લુકાનેઝિસ આર અ ગ્રુપ ઓફ એક્ઝોસેલ્યુલોઝિસ that hydrolyze the reducing or the non-reducing end of the cellulose chain. આપણે જેમ સ્ટ્રક્ચરમાં વાત કરી હતી કે કયા કાર્બન્સ ઉપર રિડ્યુસિંગ એન્ડ હોય છે અને કયા ઉપર નોન રિડ્યુસિંગ શુગર્સ એન્ડ્સ હોય છે. ઓકે, તો એને સ્પેસિફાઈડ જે એક્ઝોગ્લુકાનેઝ છે એને શું કરે છે, હાઇડ્રોલાઇઝ કરે છે. ઓકે, the major product of enzymatic actions are cellobios which are further hydrolyzed into the monomeric unit. Okay, ફર્ધર આના ઉપર પણ પાછું રિએક્શન એક્શન આવે છે એન્ઝાઇમ્સની અને એનું ફર્ધર હાઇડ્રોલિસિસ થતું હોય છે. Exoglucanase acts on the smaller tetrasaccharides and the disaccharides formed after the action of endoglucanase. કે મેં વાત કરી કે આપણે આગળ શોર્ટ ફ્રેગમેન્ટ્સ ક્રિએટ થતા હતા ઓન આફ્ટર ધ એક્શન ઓફ એન્ડોગ્લુકાનેઝ. ઓકે, તો હવે જે આ સ્મોલ ફ્રેક્શન હશે જે શેના હશે તો કે ટેટ્રાસેકેરાઇડ્સ હશે અથવા ડાયસેકેરાઇડ્સ હશે, એના ઉપર એક્ઝોગ્લુકાનેઝ છે એ એક્ટ કરશે. ઓકે, exoglucanase includes both 1,4 beta D glucanohydrolases liberating the D-glucose from the beta-glucan and the cellodextrin, and the 1,4 beta D-glucan cellobiohydrolases that liberate the D-cellobios from the beta-glucan in a processive manner. Okay. Now the cellobioses. The cellobioses are the enzyme that act on the cellobiose unit. સેલોબાયોસ યુનિટ્સ કહેવાય તો કે જે ડાયસેકેરાઇડ્સ છે, ટ્રાયસેકેરાઇડ્સ છે, ટેટ્રાસેકેરાઇડ્સ છે અને એના ઉપર ફંક્શન કરીને શેમાં કન્વર્ટ કરે છે તો કે મોનોમેરિક યુનિટ્સમાં. ઓકે, the cellobioses are also called the beta glucosidase as they form the individual glucose units. આપણે આગળ જે નામ ડિસ્કસ કર્યું હતું એ બીટા ગ્લુકોસિડેઝ ડિસ્કસ કર્યું હતું, તો આ સેમ જ છે. સેલોબાયોસીસ આર ધ ઇક્વલ સિમિલર ટુ ધી બીટા ગ્લુકોસિડેઝ. ઓકે, એટલે એ શું કરે છે જે ઇન્ડિવિડ્યુઅલ મોનોમેરિક યુનિટ્સ છે ગ્લુકોઝના એમાં એનું કન્વર્ઝન કરે છે. કોનું તો કે જે આપણે ડાયસેકેરાઇડ્સ ટેટ્રાસેકેરાઇડ્સની ફોર્મ થયું હોય એનું. નાવ ધી ઓક્સિડેટિવ સેલ્યુલેઝિસ. જે ઓક્સિડેટિવ સેલ્યુલેઝિસ આર એન એન્ઝાઇમ that depolymerize the cellulose into smaller units by
केमिकल रिएक्शन कि पर शू करे डिपॉलिमराइजेशन करे ओके तो एंजाइम्स लाइक सेलोबायोस डिहाइड्रोजिनेज कैटेलाइज द कन्वर्जन ऑफ वेरिड फॉर्म्स into cellobiose so that it can be acted upon by cellobiose કે જે cellobiose પહેલાંનો આપણે જે સ્ટેપની વાત કરી હતી સેમ આ એન્ઝાઇમનું પણ એ જ ફંક્શન છે એ શું કરશે તો કે સેલોબાયોસના ફોર્મમાં કન્વર્ટ કરશે અને એની ઉપર ફર્ધર શું કરશે સેલોબાયોસ એક્ટ કરીને મોનોમેરિક યુનિટ છે એ કન્વર્ટ કરે છે નાઉ સેલોબાયોસ ફોસ્ફોરાયલાઇઝિસ The cellobiose phosphorylases are similar to cellobiosis except that the hydrolysis of polymeric unit is brought about in the presence of phosphorus rather than water. કે જે cellobiose છે એની સિમિલર એક્શન છે પણ cellobiose છે એ ક્યારે વર્ક કરે છે તો ઇન પ્રેઝન્સ ઓફ વોટર જ્યારે આ હશે ત્યારે ક્યારે પ્રેઝન્સમાં વર્ક કરશે તો કે જ્યારે ફોસ્ફરસ છે એ પ્રેઝન્ટ હશે રાધર દેન વોટર ત્યારે એનું ફંક્શન બતાવશે અને મોનોમેરિક યુનિટ્સ છે એમાં કન્વર્ઝન કરે છે ઓકે તો આ વાત કરીએ આપણે એન્ઝાઇમની એના મોડ ઓફ એક્શનની તો હવે જે આખી પ્રોસેસ છે ડિગ્રેડેશનની એ મેઇનલી 2 વેમાં થતી હોય છે કેમ કે આપણે આગળ ઓર્ગેનિઝમના એના એક્ઝામ્પલ્સ જોયા હતા તેમાં એનેરોબિક ઓર્ગેનિઝમ્સ પણ ઇન્વોલ્વ થતા હતા સેમ એઝ એરોબિક ઓર્ગેનિઝમ્સ પણ ઇન્વોલ્વ થતા હતા તો મેઇનલી જે આ ડિગ્રેડેશનની પ્રોસેસ છે એની 2 વેમાં થતી હોય છે એરોબિક પણ થતી હોય છે એનેરોબિક પણ થતી હોય છે તો એ કઈ રીતની થાય છે આપણે ડિટેલમાં સ્ટડી કરીએ તો કે ભાઈ પહેલી આપણે સ્ટડી કરીએ એરોબિક ડિગ્રેડેશન ઓફ સેલ્યુલોઝ કે જેમાં એરોબિક ઓર્ગેનિઝમ્સ છે એ ઇન્વોલ્વ થતા હોય છે ઓકે તો એરોબિક સેલ્યુલોસિસ ઇઝ performed by the synergistic action of 3 type of enzymatic activities kya 3 type of enzymatic action activities હશે તો કે endoglucanases or 1,4-beta D glucan 4 glucanohydrolases exoglucanases and beta glucosidases or beta D glucohydrolases ઓકે આ 3 એન્ઝાઇમ છે એની સિનર્જિસ્ટિક એક્શન હશે અને શું થશે એરોબિક આખું જે ડિગ્રેડેશનની પ્રોસેસ છે એ પરફોર્મ થશે resulting in the release of D-glucose unit from soluble cellodextrins and a variety of glycosides. હવે aerobic cellulosis are produced in a high concentration and also act in a sequential manner કે હાઈ અમાઉન્ટમાં કે હાઈ કોન્સન્ટ્રેશનમાં પ્રોડ્યુસ થશે પણ એની જે આખી એક્શન હશે એક્ટિવિટી હશે એ કઈ રીતની હશે તો કે એક સિક્વન્શિયલ મેનરમાં હશે સ્ટેપ બાય સ્ટેપ શું થતું હશે આખું એનું ડિગ્રેડેશનની પ્રોસેસ છે એ પરફોર્મ થતી હશે એ કઈ રીતના તો કે આ 3 એન્ઝાઇમનું ઇન્વોલ્વમેન્ટ છે એ ત્રણેય સેપરેટલી સ્ટેપ બાય સ્ટેપ શું કરે છે એક્શન કરે છે કોના ઉપર તો કે સેલ્યુલોઝિક જે છે કે એના ફર્ધર જે યુનિટ્સ બને છે એમાં અને એને ફાઇનલ શું કરે છે મોનોમેરિકમાં કન્વર્ટ કરે છે ઓકે તો એરોબિક હાઇડ્રોલિસિસ ઇઝ અ ફેરલી સિમ્પલ occurs in a sequential steps each of the step catalyzed by the different type of cellulose enzyme કે આપણે જે 3 ટાઈપ જોયા હતા એ ત્રણેય ટાઈપનું અલગ અલગ રીતે અલગ અલગ સ્ટેપમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે હવે એ કઈ રીતનું હોય છે તો કે જો એન્ડોગ્લુકાનેસિસ છે એ શું કરે છે અટેક કરે છે અમોર્ફસ રિજન ઓફ સેલ્યુલોઝ ફાઇબર્સ ઉપર ઓકે અને એ શું ફોર્મ કરે છે તો કે એવી સાઇટ્સ ફોર્મ કરે છે કે આપણે જોયા હતા કે એવા સ્મોલ ફ્રેગમેન્ટ્સ ફોર્મ કરશે જેના ઉપર ફર્ધર કોણ રિએક્ટ કરશે તો કે એક્ઝોગ્લુકાનેઝ ઓકે નાઉ વિચ કેન ધેન હાઇડ્રોલાઇઝ ધ સેલોબાયોસ યુનિટ ફ્રોમ મોર ક્રિસ્ટલાઇન રિજન ઓફ ધી ફાઇબર્સ બરાબર એટલે ફાઇનલી શું થાય તો કે બીટા ગ્લુકોસિડેઝ છે એ શું કરશે સેલોબાયોસ છે એને હાઇડ્રોલાઇઝ કરશે અને એટ ધ એન્ડ શું મળે છે તો કે મોનોમેરિક ગ્લુકોઝ યુનિટ મળે છે તો આ રીતે આ ત્રણેય એન્ઝાઇમ્સ છે એનું ઇન્વોલ્વમેન્ટ હોય છે શેમાં તો કે એરોબિક આખું ડિગ્રેડેશનની પ્રોસેસ છે એમાં તો હવે આપણે વાત કરીએ એનએરોબિક ડિગ્રેડેશન છે સેલ્યુલોઝનું એ કઈ રીતના વેરી કરે છે The mechanism by which cellulosis from anaerobic bacteria catalyze the depolymerization of crystalline cellulose. શું થાય છે કે depolymerization થશે. The mechanism is distinctly different from that of aerobic hydrolysis. The cellulosis of most anaerobic or microorganisms are organized into large multi-protein complexes called the cellulosomes. Okay? The cellulosomes mediate a close neighborhood between cell and substrate and thus minimize the diffusion losses of hydrolytic product અને એ રીતના depolymerization કરે છે. ઓકે તો આ વાત છે એનેરોબિકની. હવે આપણે ઓલ ઓવર જે આખું સેલ્યુલોઝનું ડિગ્રેડેશન થાય છે એમાં કયા કયા સ્ટેપ ઇન્વોલ્વ થાય છે હરેક સ્ટેપમાં કઈ રીતની પ્રોસેસ થાય છે આપણે ઓલ ઓવર વાત કરીએ તો કે જેના સિમ્પલ સ્ટેપ્સ છે આપણે ડિસ્કસ કરીએ તો મેઇનલી 3 સ્ટેપ્સમાં છે આખું ડિગ્રેડેશન થતું હોય છે. કયા કયા સ્ટેપ તો કે ફર્સ્ટ સ્ટેપમાં હાઇડ્રોલિસિસ બાય એન્ડોગ્લુકાનેસિસ, સેકન્ડમાં હાઇડ્રોલિસિસ બાય એક્ઝોગ્લુકાનેસિસ અને થર્ડ છે હાઇડ્રોલિસિસ બાય બીટા ગ્લુકોસિડેસિસ. ઓકે તો હવે જે હાઇડ્રોલિસિસ બાય એન્ડોગ્લુકાનેસિસ છે એમાં શું હશે તો કે જે એન્ડોગ્લુકાનેઝ એન્ઝાઇમ છે એ પર્ટિક્યુલર હાઇડ્રોલિસિસ કરતું હશે. The first step in the degradation of cellulose is the action of endoglucanases that randomly attack the cellulose fibers.
These steps result in the decrease in the size of cellulose chain as it decreases the polymer into smaller fragment. કે આપણે અત્યાર સુધી જે ડિસ્કસ કર્યું એ જ વાત છે કે જે આપણે સેલ્યુલોઝના ફાઇબર્સ છે એના ઉપર એન્ડોગ્લુકાનેઝ એક્ટ કરે છે અને એને સ્મોલર ફ્રેગમેન્ટ્સ છે એમાં કન્વર્ટ કરે છે. The enzyme acts internally at random point of the polymer. એ કોઈ પણ રેન્ડમ પોઈન્ટ ઉપર કરે છે, એની કોઈ સ્પેસિફિક સાઇટ ઓફ એક્શન નથી કે એવી કોઈ સાઇટ ઉપર કે એવો કોઈ લિંકેજ ઉપર એક્શન નથી કરતું. રેન્ડમલી શું કરે છે, સ્મોલર ફ્રેગમેન્ટ્સમાં એને કન્વર્ટ કરે છે. નાવ ધ હાઇડ્રોલિસિસ બાય એક્ઝોગ્લુકાનેસિસ. હવે એક્ઝોગ્લુકાનેસિસ શું કરશે તો કે જે આ સ્મોલર ફ્રેગમેન્ટ મળ્યા છે એઝ અ રિઝલ્ટ ઓફ આપણને એન્ડોગ્લુકાનેસિસના, હવે એને શું કરશે તો કે ઇવન સ્મોલર યુનિટમાં એને કન્વર્ટ કરશે. બરાબર. એક્ઝોગ્લુકાનેઝ એક્ટ ઓન ધ રિડ્યુસિંગ એન્ડ, જેમ વાત કરીએ એમ કે સ્પેસિફિક રિડ્યુસિંગ એન્ડ ઉપર શું કરે છે, સ્મોલર ફ્રેગમેન્ટ હશે એના રિડ્યુસિંગ એન્ડ ઉપર એક્ટ કરશે અને એને ડાયમરિક યુનિટ અથવા તો સેલોબાયોસ છે એના ફોર્મમાં કન્વર્ટ કરશે. હવે થર્ડ સ્ટેપ, તો એમાં શું તો કે બીટા ગ્લુકોસિડેઝ જે છે એ હાઇડ્રોલિસિસ કરશે આખું. નાવ બીટા ગ્લુકોસિડીઝ અથવા તો તમે એને સેલોબાયોસ કહી દો, એ શું કરશે તો કે જે ડાયમેરિક યુનિટ્સ ફોર્મ થયા હશે ગ્લુકોઝના એના ઉપર એક્ટ કરીને એને મોનોમેરિક યુનિટ એટલે કે જે ગ્લુકોઝના મોનોમેરિક યુનિટ છે એમાં શું કરે છે, કન્વર્ઝન કરે છે. ઓકે, ધીસ ઇઝ ધ ફાઇનલ સ્ટેપ ઓફ સેલ્યુલોઝ ડિગ્રેડેશન દેટ રિઝલ્ટ્સ ઇન ધ ફોર્મેશન ઓફ ફ્રી ઇન્ડિવિડ્યુઅલ યુનિટ ઓફ ધ ગ્લુકોઝ મોલિક્યુલ. અને ફાઇનલી આખું જે સેલ્યુલોઝ છે એનું ડિગ્રેડેશન થઈ જાય છે બાય ધીઝ 3 સ્ટેપ અને બાય ધી એક્શન ઓફ ધીઝ 3 એન્ઝાઇમ્સ. ઓકે, નાવ બાકી જે સેલ્યુલોઝ ડિગ્રેડેશનની પ્રોસેસ થાય છે તેમાં અમુક ફેક્ટર્સ એ અફેક્ટ કરતા હશે. હવે એની ઇફેક્ટિવનેસ ઇઝ ઇન ધ વે પોઝિટિવ પણ હશે, ઇન ધ વે નેગેટિવ પણ હશે. તો હવે કયા કયા ફેક્ટર્સ એ અફેક્ટ કરે છે એ આપણે ડિસ્કસ કરીએ. તો કે અવેલેબલ મિનરલ્સ હોય, ટેમ્પરેચર હોય, એરેશન હોય, પીએચ હોય, ઓર્ગેનિક મેટર ઓર ધી લિગ્નિન, આ બધાની જે પ્રેઝન્સ છે એ શું કરે છે, એઝ અ વન કાઇન્ડ ઓફ ફેક્ટર તરીકે એ અફેક્ટ કરે છે આખું જે સેલ્યુલોઝ ડિગ્રેડેશનની પ્રોસેસ છે એમાં. તેમાં આપણે ડિટેલમાં વાત કરીએ તો કે જે અવેલેબલ મિનરલ્સ છે એ કઈ રીતના અફેક્ટ કરે છે. The availability of nutrient and the minerals affect the degradation of cellulose as these components are required for the production of biomolecules like cellulases and other proteins. કે ભાઈ હવે તમે ન્યુટ્રિયન્ટ અને મિનરલ્સ પ્રોવાઈડ કરો છો તો કે જે આપણા એન્ઝાઇમ્સ છે કે જે સેલ્યુલોઝિસ છે, જે બાયોમોલિક્યુલ્સ છે, જે વન કાઇન્ડ ઓફ પ્રોટીન્સ છે એની પ્રોડક્શન માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જ્યારે અવેલેબલ હશે ત્યારે એની શું થશે, પ્રોડક્શનની બધું ઇન્ક્રીઝ થાય છે. The increase in nutrient and mineral increase the rate of cellulose degradation. એ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આ બધી આપણે એના ન્યુટ્રિયન્ટ્સને બધું પ્રોવાઈડ સરખી રીતે કરી અવેલેબલ સરખા હોય તો આ પ્રોટીન્સ એની પ્રોડક્શન વધુ થશે અને એટ ધ એન્ડ શું થશે, એની એક્ટિવિટી વધુ થશે. એક્ટિવિટી એટલે એક્શન કોના ઉપર તો કે સેલ્યુલોઝ ઉપર એનું એક્શન છે એ વધુ સારું કરશે. એટલે જે ઓલ ઓવર જે સેલ્યુલોઝ ડિગ્રેડેશન છે એનો રેટ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ છે ટેમ્પરેચર. The cellulose degradation occur within the temperature range of 0 degree to 65 degree. કે આ રેન્જમાં એનું ડિગ્રેડેશન તો થાય જ છે અને એટલે એની અંદર શું તો કે સાયક્રોફિલિક એઝ વેલ એઝ થર્મોફિલિક ઓર્ગેનિઝમ છે એ બંને ઇન્વોલ્વ થાય છે અને બંને કેપેબલ હોય છે શું તો કે સેલ્યુલોઝનું હાઇડ્રોલાઇઝ કરવા માટે. બટ ધ ડિગ્રેડેશન ઓફ સેલ્યુલોઝ ઇઝ ઓપ્ટિમલ એટ ધ મેઝોફિલિક ટેમ્પરેચર રેન્જ ઓફ 25 to 30 degree Celsius. કે મેક્સિમમ તમને આયા હશે, એની ઓપ્ટિમલ રેન્જ કઈ છે તો કે મેઝોફિલિક રેન્જ છે. એ સાયક્રોફિલિક અને જે થર્મોફિલિક રેન્જ હશે એમાં પણ એની એક્ટિવિટી હશે કે એનું ડિગ્રેડેશન તો થતું જ હશે, બટ શું હશે તો કે આ રેન્જ ઉપર વધારે સારું રેટ હશે. નાવ ધી એરેશન. એરેશન આ પોઈન્ટ શું કામ આમાં એડ થાય છે, કેમ કે આપણે એનેરોબિક અને એરોબિક બંને રીતનું ડિગ્રેડેશન થાય છે એ ડિસ્કસ કર્યું. તો એરેશન છે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ શકે. The availability of oxygen affects both the rate and the mechanism of hydrolysis. Okay, રેટ કઈ રીતના તો કે જેમ તમે એરેશન વધુ આપ્યું હશે એરોબિકને તો એ રીતનું એનું હાઇડ્રોલિસિસનો રેટ છે ઇન્ક્રીઝ થશે. પણ મિકેનિઝમ પણ કઈ રીતના અફેક્ટ થશે તો કે એન્ઝાઇમનું ઇન્વોલ્વમેન્ટ એ રીતનું પર્ટિક્યુલર હશે એરોબિકમાં પણ અને એનેરોબિકમાં પણ. જ્યારે એરોબિક હશે ત્યારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ એન્ઝાઇમની એક્ટિવિટી માટે નેસેસરી હશે. ઓકે, મોડ ઓફ એક્શન ઓફ એન્ઝાઇમ ઇન્વોલ્વડ ઇન ડિફર in aerobic and anaerobic organisms. In the presence of oxygen, a sequential process of hydrolysis of cellulose in glucose occur by 3 different group of enzymes. Under anaerobic condition, the cellulolytic enzymes form a multi-enzyme complex which is comparatively slower. સેમ એઝ પીએચ છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો એ કઈ રીતનું ઇન્વોલ્વમેન્ટ કરે છે તો સેલ્યુલોઝ ડિગ્રેડેશન ઇઝ સ્લાઇટલી હાયર ઇન એસિડિક સોઇલ દેન આલ્કલાઇન ઓર ન્યુટ્રલ સોઇલ. કે જે એસિડિક સોઇલ છે એમાં વધારે સારું હોય છે. શું કામ તો કે અંડર ધ એસિડિક કન્ડિશન
ફંજાઈ આર ધ પ્રાઇમરી ગ્રુપ ઓફ ઓર્ગેનિઝમ વિચ ઇન્વોલ્વ ઇન ધ સેલ્યુલોઝ ડિકમ્પોઝિશન. આપણે જેમ વાત કરીએ કે મોસ્ટ એક્ટિવ એજન્ટ છે અને ફંજાઈને ગ્રો થવા માટેની બેસ્ટ હેબિટાટ કહ્યું તો કે ભાઈ એસિડિક. તો એસિડિકમાં ફંજાઈ વધુ જોવા મળશે એટલે એની એક્ટિવિટી પણ ત્યાં વધુ હશે, એટલે વધુ સારું જે ડિકમ્પોઝિશન થવું જોઈએ કે ડિગ્રેડેશન થવું જોઈએ સેલ્યુલોઝની ક્યાં થશે તો કે એસિડિક ટાઈપની પીએચમાં. બેક્ટેરિયા એન્ડ એક્સ્ટિનોમાઇસિસ એક્ટ એઝ અ ડોમિનન્ટ સેલ્યુલોઝ ડિકમ્પોઝર ઇન ન્યુટ્રલ ઓર આલ્કલાઇન condition. Okay, now the organic matter, the presence of organic matter also increase the rate of cellulose degradation. શું કામ તો કે જે ઓર્ગેનિક મેટર હશે એ પણ ઓર્ગેનિઝમ માટે એક્ટ એઝ એક સબસ્ટ્રેટ તરીકે હશે, એ એક્ટ એઝ અ ન્યુટ્રિયન્ટ તરીકે પ્રેઝન્ટ હશે. જ્યારે ઓર્ગેનિઝમ છે એને એક ઓર્ગેનિક મેટર મળી જાય છે તો એની એક્ટિવિટી છે કે એનો ગ્રોથ છે કે એનું મેટાબોલિઝમ છે એ બધું સારું ઇમ્પ્રૂવ હોય છે, એટલે આખી એની એક્ટિવિટી શું કરી શકે છે વધારે સારી કરી શકે છે, એટલે જે ડિગ્રેડેશનનો આખો જે રેટ છે એ ઇન્ક્રીઝ થઈ શકે ઇફ તમે જો એને ઓર્ગેનિક મેટર એક્સ્ટ્રા છે એ પ્રોવાઈડ કરો છો. ઇફ સેલ્યુલોઝ ઇઝ ધ ઓનલી કમ્પોનન્ટ ઓફ ધ મેટર ધ રેટ ઓફ હાઇડ્રોલિસિસ ડિક્રીઝ. The rate of degradation increase with the addition of small amount of readily decomposable organic matter as it allow the growth of microorganism. Okay, હવે સેમ એઝ લિગ્નિન છે એ પણ એક ફેક્ટર છે, એ પોતે એક પોલિસેકેરાઇડ છે, સ્ટીલ એ એક ફેક્ટર તરીકે ઇન્ફ્લુઅન્સ કરે છે. કઈ રીતના તો કે ધ પ્રેઝન્સ ઓફ લિગ્નિન ડિક્રીઝ ધ રેટ ઓફ સેલ્યુલોઝ ડિગ્રેડેશન. આ એક ડ્રોબેક થાય, જો લિગ્નિન પ્રેઝન્ટ હશે તો શું થશે તો કે સેલ્યુલોઝનું ડિગ્રેડેશન છે એનો રેટ શું થઈ જશે ડિક્રીઝ થઈ જશે. શું કામ તો કે લિગ્નિન ઇઝ અ ક્લોઝલી રિલેટેડ ટુ સેલ્યુલોઝ વિચ અફેક્ટ ધ ડિગ્રેડેશન ઓફ સેલ્યુલોઝ, કે ભાઈ એનું સ્ટ્રક્ચર છે એ સમહાવ સેલ્યુલોઝથી સિમિલર છે, કે જે એન્ઝાઇમનું ઇન્વોલ્વમેન્ટ ને બધું છે એ સમહાવ સિમિલર છે. આપણે નેક્સ્ટ આખું લિગ્નિન ડિગ્રેડેશનની પણ વાત કરવાની છે, તો એમાં જોશું કે એમાં કઈ રીતની સિમિલારિટીઝ છે ને કઈ રીતનો ડિફરન્સ છે. તો જ્યારે લિગ્નિન પ્રેઝન્ટ હશે તો ત્યારે સેલ્યુલોઝનું ડિગ્રેડેશન છે એ અફેક્ટ થશે એનાથી, એટલે એનો રેટ શું થઈ જશે ડિક્રીઝ થઈ જશે. ઓકે, તો લિગ્નિન પણ એ રીતનું એક અફેક્ટિંગ ફેક્ટર થયું. તો આ વાત કરીએ આપણે સેલ્યુલોઝ ડિગ્રેડેશનની, એમાં એન્ઝાઇમનું ઇન્વોલ્વમેન્ટ પણ જોયું, એન્ઝાઇમનું મોડ ઓફ એક્શન પણ જોયું, આખી એની મિકેનિઝમ પણ આપણે સ્ટડી કરી, આખી પ્રોસેસ છે એ સ્ટડી કરી, એમાં કયા કયા સ્ટેપ્સ ઇન્વોલ્વ થાય છે, મેનલી 3 સ્ટેપ્સમાં થાય છે, એમાં એન્ઝાઇમનું ઇન્વોલ્વમેન્ટ કઈ રીતનું હોય છે એ પણ આપણે સ્ટડી કરી. અને આ રીતે છે ઓર્ગેનિઝમના ઇન્વોલ્વમેન્ટ એની સ્પેસિફાઈડ જે એન્ઝાઇમની મિકેનિઝમ છે એના થ્રુ સેલ્યુલોઝ છે એનું નેચરલી છે એ ડિગ્રેડેશન થતું હોય છે.